પાકિસ્તાન ગધેડાના વિકાસ પર ભાર મૂકી રહ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે। શેઠની આગળ અને ગધેડાની પાછળ ના ઉભા રહેવાય આ કહેવત તો ખૂબ જ પ્રચલિત છે। ત્યારે ગધેડાની વૃદ્ધિ કરવા અને દેશના અર્થતંત્રને વિકાસ થાય, વેગ મળે તે માટે ગધેડા કેટલા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે, મહત્વની ભૂમિકા ભજવી શકે તેને લઈને આજે આપણે વાત કરીશું। નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત। હું છું નેહલ મોદી। મિત્રો, પાકિસ્તાનની છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક હાલત ખસ્તે હાલ થઈ ગઈ છે। આખું વિશ્વ તે બાબત જાણે છે। ત્યારે હવે પાકિસ્તાન ગધેડાના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યામાં 1 લાખનો વધારો થયો છે અને હવે આખા પાકિસ્તાનમાં ગધેડાની કુલ સંખ્યા 59 લાખ પહોંચી ગઈ છે। લગભગ વર્ષે 1.74% એ ગધેડાનો વૃદ્ધિ દર જોવા મળે છે તેવો ત્યાંના પાકિસ્તાનના નાણાં મંત્રી દ્વારા ત્યાંની સંસદમાં કહેવામાં આવ્યું છે। પાકિસ્તાનના ઇકોનોમિક સર્વેમાં કારણ સામે આવ્યું છે। ત્યારે મંત્રીના જણાવ્યા અનુસાર દેશમાં તમામ પશુઓમાં સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી રહી છે। વિદેશી હુંડિયામણ કમાવાના સાધન તરીકે હવે ત્યાંની સરકારે ગધેડા પાલન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। અહીં આપણે જણાવવાનું કે વિશ્વમાં ગધેડા પાલનમાં પાકિસ્તાન 3જા નંબરે છે। આપણે થશે કે પહેલા 2 નંબરે કોણ છે? પ્રથમ ક્રમે ઇથોપિયા, જ્યાં લગભગ 80 લાખની આસપાસ ગધેડા છે। બીજા ક્રમે ચીન આવે છે। આ ઉપરાંત મેક્સિકો, ઈરાન અને અફઘાનિસ્તાનમાં પણ ગધેડા પાલન મોટા પાયે થાય છે। પાકિસ્તાની અખબાર ડોન અનુસાર ચીનમાં ગધેડા અને કૂતરાની માંગ સતત વધી રહી છે। ચીન ગધેડામાંથી ચામડું, ગધેડાના દૂધની બનાવટો અને શક્તિવર્ધક દવાઓ બનાવે છે, તો પહાડી વિસ્તારોમાં માલ સામાનની હેરફેર માટે પણ ગધેડાનો વ્યાપક ઉપયોગ થાય છે। ચીનમાં તો વળી હવે સ્ટ્રીટ ફૂડ તરીકે ગધેડાનું માંસ લોકપ્રિય થઈ રહ્યું છે। એક અહેવાલ અનુસાર ગધેડાની ચામડીમાં જીલેટિન પ્રોટીનની માત્રા ખૂબ વધારે હોય છે, જેમાંથી શક્તિવર્ધક દવાઓ બને છે। ખાસ વાત એ છે કે ચીને હવે નહીં માત્ર ગધેડા પરંતુ પાકિસ્તાન પાસેથી કૂતરા ખરીદવામાં પણ રસ દાખવ્યો છે। આપને જાણીને આશ્ચર્ય થશે કે પાકિસ્તાને ગધેડા પાલન માટે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 3000 એકર વિસ્તારમાં ફાર્મ તૈયાર કર્યું છે। ત્યારે પાકિસ્તાનીઓ વધુને વધુ માત્રામાં ગધેડા પાળે તે માટે પાકિસ્તાની સરકારે તેની જનતાને આહવાન કર્યું છે। હાલમાં પાકિસ્તાનમાં 80 લાખથી વધુ લોકો ગધેડા અને સંલગ્ન વેપાર સાથે જોડાયેલા છે। ત્યારે કહી શકાય કે હાલ તો પાકિસ્તાનની ઇકોનોમી ગધેડા પર નિર્ભર થઈ રહી છે। મિત્રો, અમારો જો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો। વિડીયો પસંદ આવે તો લાઈક આપશો, મિત્રોને શેર કરશો। ફેસબુકમાં જોતા હો તો ફોલો કરશો। નમસ્કાર।